હેલો એવરીવન, કેમ છો બધા? દોસ્તો, હું વિમલ ભટ્ટી આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, વિજ્ઞાનની અંદર વારંવાર પરીક્ષામાં પૂછાતા જે અટપટા મુદ્દાઓ હોય છે એ લઈ અને આપ સમક્ષ આ નાના નાના વિડીયો દ્વારા રજૂ કરવા જઈ રહ્યો છું. તો આજના આ સેશનની અંદર આપણે મેલિનિન, મેલિટીન અને મેલાટોનિન જેવા ત્રણ સમાન લાગતા શબ્દો જે છે એને ભણવાનો પ્રયત્ન કરીશું. તો પહેલો શબ્દ અહીંયા જે છે એનું નામ છે મેલિનિન. પહેલો શબ્દ જેનું નામ રહેશે મેલિનિન. ચાલો દોસ્તો, મેલિનિન શું છે? તો કે આપણે સરળ ભાષામાં એવું લખી શકીએ કે મેલિનિન જે છે એ ચામડીનો, મેલિનિન જે છે એ ચામડીનો રંગ નક્કી કરતો, ચામડીનો રંગ નક્કી કરતો રંજક દ્રવ્ય છે. મિત્રો યાદ રાખજો, કોઈ પણ જગ્યા પર જ્યારે રંજક દ્રવ્ય શબ્દ લખેલો હોય તો એનો અર્થ એવો થાય કે એ રંગ સૂચવતો હોય. ડન. તો આપણી ચામડી ઉપર જે રંગ દેખાઈ રહ્યો છે આપણને, એ રંગ મેલિનિનને આભારી છે. ડન છે. તમે જોયું હશે અમુક લોકો વધુ કાળા હોય છે, અમુક લોકો જે છે એ રૂપાળા હોય છે. તો જી હા દોસ્તો, આની પાછળનું જવાબદાર કારણ કોઈ હોય તો એ મેલિનિન છે. જેમ આપણી ચામડીની ઉપર મેલિનિનનું પ્રમાણ વધે, જેમ આપણી ચામડી ઉપર મેલિનિનનું પ્રમાણ વધે તેમ આપણી ચામડી જે છે એ કાળી દેખાય છે. અને જ્યારે મેલિનિનનું પ્રમાણ ઘટે એમ આપણી ચામડી જે છે એ સફેદ એટલે કે રૂપાળી દેખાઈ રહી હોય છે. મેલિનિનનું પ્રમાણ વધે તો આપણે કાળા દેખાઈએ છીએ અને મેલિનિનનું પ્રમાણ ઘટે તો આપણે રૂપાળા દેખાઈ રહ્યા હોઈએ છીએ. ક્લિયર છે? એક ક્વેશ્ચન દોસ્તો થઈ રહ્યો છે કે મેલેનિન વધે એ સારું કે ઘટે એ સારું? તો જી દોસ્તો, મેલેનિન જે છે એ વધે એ સારું. કારણ કે સાયન્સ એવું કહે છે કે જેમ તમારી સ્કિનમાં મેલેનિન વધુ હોય તેમ તમારી સ્કિન સારી માનવામાં આવે છે. આથી એવું કહેવાય છે કે આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝના લોકોની સ્કિન ને વિશ્વમાં સૌથી સારી સ્કિન જે છે એ માનવામાં આવે છે. મેલેનિન જેમ ઘટવા લાગશે એમ તમારી સ્કિન જે છે એ સારી કહેવાશે નહીં. દોસ્તો, એવું થાય તો કે બોડીમાં સાવ મેલેનિનનો નાશ થઈ જાય, જતું રહે મેલેનિન. દોસ્તો, આ જ મેલેનિન આપણા વાળને પણ કાળા રાખવા માટે જવાબદાર છે, આંખની કીકીને પણ કાળી રાખવા માટે જવાબદાર છે. જો બોડીમાં મેલેનિનનો નાશ થાય તો આપણું આખું શરીર સાહેબ વાળ સાથે સફેદ થઈ જાય, આખું શરીર જે છે એ સફેદ થઈ જાય. અને જો મેલેનિનનો નાશ થાય તો શરીરની અંદર એક રોગ થાય અને રોગને આપણે બોલીએ છીએ આલ્બિઝમ. એ રોગને બોલવામાં આવે છે આલ્બિઝમ નામનો રોગ. તમે ઘણા એવા લોકો જોયા હશે કે જે આખા સફેદ હોય, રૂપાળા હોય છે. ક્લિયર છે? વાળ પણ સફેદ હશે, આંખની કીકી પણ સફેદ હશે. તો એ લોકો આલ્બિઝમ નામના રોગથી પીડાઈ રહ્યા છે. અને આ આલ્બિઝમ નામનો રોગ જે છે એ એક વારસાગત રોગ છે. વારસાગત અથવા તો આપણે આને આનુવાંશિક રોગ પણ કહી શકીએ છીએ. આનુવાંશિક બીમારી પણ આને કહી શકાય છે. પરીક્ષામાં ભૂલ પડાવવા માટે મેલિનિનની સાથે સમાન લાગતો એક શબ્દ જેનું નામ છે મેલિટીન, જેનું નામ રહેશે મેલિટીન, એ આપણે આપી શકે છે. મેલિટીન સાહેબ શું છે? તો મેલિટીન જે છે એ આજ્ઞા, તમે લોકો જોયા હશે, આજ્ઞા અથવા તો જે મધમાખી હોય છે એ આપણને કરડે છે ત્યારે આપણા શરીરની અંદર જે વિષ દાખલ કરે છે, એટલે કે આજ્ઞા અથવા તો મધમાખીમાં રહેલું વિષ, આજ્ઞા અથવા તો મધમાખીમાં રહેલ વિષ એ મેલિટીનના નામથી ઓળખાય છે. પરીક્ષામાં ભૂલ પડાવવા માટે બે શબ્દ સાહેબ પેરેલલ સમાન તમારી એક્ઝામમાં ઓપ્શનમાં આપી દે બાજુ-બાજુમાં. તો જ્યારે આવું પૂછાય ત્યારે યાદ રાખવાનું સમાન નામ મેલિનિન. જો ફેર ખાલી ટી અને નીનનો જ છે. તો મેલિનિન કોઈ એક યાદ રાખીને જાવ સાહેબ, મેલિનિન ચામડીનો રંગ નક્કી કરતો રંજક દ્રવ્ય. એક્ઝામમાં મેલિટીન પૂછાય છે તો આપણે યાદ રાખવાનું સાહેબ છે કે ભાઈ મેલિટીન છે, ચામડી વાળો છે નહીં, એટલે બાય ડિફોલ્ટ તમને આગિયો યાદ આવી જશે. સાહેબ ત્રીજો એક શબ્દ જે આ બંને જેવો જ સમાન છે જેનું નામ છે મેલાટોનિન. એટલે નંબર 3 કરી અને અહીંયા આપણે લખવા જઈ રહ્યા છીએ મેલાટોનિન. નંબર 3 જેનું નામ રહેશે મેલાટોનિન. આ જે મેલાટોનિન છે ને દોસ્તો, એ માનવ શરીરની સૌથી નાની ગ્રંથિ જેનું નામ છે પિનિયલ ગ્રંથિ. આપણે એપ્લિકેશનની અંદર સાહેબ બહુ ડિટેલમાં ગ્રંથિઓ વિશે વાતો કરેલી છે, આપ ત્યાં જોઈ અને આ ડિટેલમાં સમજી શકો છો. સાહેબ મેલાટોનિન જે છે એ
પિનિયલ ગ્રંથિમાંથી થતો સ્ત્રાવ છે. પિનિયલ ગ્રંથિમાંથી થતો સ્ત્રાવ છે. થતો આ સ્ત્રાવ છે. આ સ્ત્રાવ છે ને દોસ્તો મેલાટોનિનનો, એ ઊંઘ માટે જવાબદાર છે. ઊંઘ માટે જવાબદાર સ્ત્રાવ છે. બીજું, તમારા શરીરની જે ડે ટુ ડે લાઈફની ક્રિયાઓ છે એ યોગ્ય સમયે થાય એ માટે પણ આ સ્ત્રાવ જવાબદાર છે. બીજો મુદ્દો છે, આ મેલાટોનિનનો સ્ત્રાવ જે છે એ સૌથી વધુ એક્ટિવ, સૌથી વધુ નીચે પૈકી શેમાં હોય, એવો પ્રશ્ન પૂછાય તો આન્સર આવશે આ સ્ત્રાવ સૌથી વધુ જે છે ને એ દેડકામાં હોય. શેમાં હશે? તો કે દેડકામાં હશે. દેડકો શીત નિંદ્રાનો ઉપયોગ કરતો હોય, તમે જાણતા હશો કે ચોમાસા દરમિયાન દેડકો જે છે જાગે છે અને સાહેબ અડધો શિયાળો અને આખો ઉનાળો એ જમીનની અંદર જઈ મેલાટોનિનની ચાપ પાડી સાહેબ સ્ત્રાવ શરૂ કરી અને સૂઈ જશે. માણસ પણ જ્યારે કોમામાં જતો રહે છે ત્યારે એને પણ આ પિનિયલ ગ્રંથિ એક્ટિવ થવાના કારણે મેલાટોનિનનો સ્ત્રાવ જે છે વધી જતો હોય છે. ક્લિયર છે સાહેબ? દેડકો આ પ્રક્રિયા કરશે. સાહેબ પરીક્ષામાં પ્રશ્ન મેલિનિન, મેલાટોનિન અને મેલિટીન તો પૂછાશે જ, પણ જ્યારે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે મેલાટોનિનનો સ્ત્રાવ નીચે પૈકી શેમાં સૌથી વધારે હોય છે, તો આપણે પ્રશ્ન જોઈને ખુશ થઈ જાય કે સાહેબ આન્સર તો આવડે છે દેડકો. પણ યાદ રાખજો દોસ્તો, પરીક્ષામાં પ્રશ્ન જે છે ને હંમેશને માટે ઓપ્શનથી અઘરો બનાવવામાં આવતો હોય છે. પરીક્ષામાં દેડકો ન લખી અને ત્યાં એનું વૈજ્ઞાનિક નામ લખી દેશે, જેનું નામ છે રાણા ટાઇગ્રીના. એનું નામ રહેશે રાણા ટાઇગ્રીના. આવું સાહેબ લખી આપે છે. ક્લિયર છે? દેશનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? આપણે કમળ જવાબ લખી આવીએ. ઓપ્શનમાં કમળ ન લખ્યું, એનું વૈજ્ઞાનિક નામ લખ્યું હોય છે. સમજો છો? એટલા માટે હું કહું છું કે પ્રશ્ન જે છે એ ઓપ્શનથી અઘરો બનાવે છે. અને આ જ પ્રકારનું, આ જ લેવલનું સાયન્સ જે છે એ તમને વિમલ સરસ ક્લાસ નામની એપ્લિકેશનની અંદરથી પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી અને ભણવા મળશે. આશા રાખું આપને સમજાણું હશે. ફરી પાછા મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.